मार दिया जाए या छोड़ दिया जाए, बोल तेरे साथ क्या सुलूक किया जाए। मेरा गाँव मेरा देश, જેમાં ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના હોય છે, અને આ પંક્તિઓ મને એક ગીતની યાદ આવે છે જેના પર જેસી ટ્રી ડાન્સ કરી રહી છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં આવું જ એક વાતાવરણ જામ્યું છે. માર દિયા જાય યા છોડ દિયા જાય. વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયા રાજકીય વજન ધરાવતા એક યુવા નેતા છે. ઘણી બધી જગ્યાથી દાઝેલા હોવાના કારણે આ વખતે વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં એક ફંક્શન કરી અને એ ફંક્શનની અંદર તેમણે ઘણી બધી સામાજિક વાતો કરી. છેલ્લે એમણે કીધું કે કેટલાક ટપોરી લોકો હવે પછી તરત જ એમનો ટીકાઓ શરૂ કરશે, આલોચનાઓ શરૂ કરશે. પરંતુ મારો ખુલ્લો પડકાર છે, આ સામાજિક પ્રસંગ છે, અમને રાજકારણ પણ આવડે છે. આ સંદર્ભમાં આજે દિનેશભાઈ બામણિયાને આપણે આમંત્રિત કર્યા છે. પાટીદાર સમાજના એક યુવા નેતા છે, આગેવાન છે. સમાજ સેવા, સમાજની ખૂબ સેવાઓ તેમણે કરેલી છે અને પાટીદારોને જ નહીં પરંતુ તમામ લોકોને 10% અનામત આર્થિક મુદ્દા ઉપર અપાવનારા જે યશભાગી લોકો છે એમાંના એક આપણા દિનેશભાઈ બામણિયા છે. દિનેશજી, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. દિનેશભાઈ, સૌથી પહેલાં આપણે પોઈન્ટેડ સવાલ પૂછી લઉં આપને કે જયેશ રાદડિયાને આવું બોલવાની કેમ ફરજ પડી કે કેટલાક ટપોરી લોકો હવે મારી પીઠ પાછળ તરત જ મારી આલોચના કરવા બેસી જશે. આ ટપોરી ગેંગ કોના માટે શબ્દ વપરાયો, આપ એ બાબતમાં આપ અમારા જ્ઞાનમાં, દર્શકોના જ્ઞાનમાં વૃદ્ધિ કરો. પદ્મનાથભાઈ, આપ જાણો છો અને આપણે તો ઘણા બધા ચડાવ ઉતાર આંદોલન સહિતના લોકોના અમારા જોયેલા છે. પરંતુ જયેશભાઈ રાદડિયા એક યુવા નેતા છે. રાદડિયા પરિવારમાંથી, એટલે કે વિઠ્ઠલભાઈના દીકરા તરીકે જેમની કામગીરી છે, એ દીકરાને કોઈ 2% ટપોરીઓ હેરાન કરી શકે એવી કોઈ સંજોગોમાં હું વાતમાં તથ્ય માનતો નથી. પરંતુ જયેશભાઈ 2020 થી લઈને વારંવાર આવા દરેક પ્રસંગોમાં આવા નિવેદનો કરે છે, એટલે એ પણ એક ચિંતાનો વિષય છે. અમે જયેશભાઈને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જયેશભાઈ, આપણી સાથે લેવા પટેલ સમાજ, સમગ્ર ગુજરાતના તમામ સમાજો આપણી સાથે જોડાયેલા છે ને આપણી સાથે ઊભા છે. આપ ખુલ્લા મંચ ઉપર આવીને જે વાત કરો છો એ વાત ખુલ્લા મનથી કરો અને સમાજના લોકોને જાણ કરો કે કોણ તમને હેરાન કરી રહ્યું છે અને કયા કારણોસર હેરાન કરી રહ્યું છે. બીજી બાબત એ છે કે સામાજિક પરીક્ષક હોય, રાજકીય પરીક્ષક હોય અથવા તો કોઈ અન્ય અંગત પરીક્ષકમાં કોઈ લોકો જો તમને હેરાન કરી રહ્યું હોય તો એનું ઉકેલ લાવવો તમારા માટે બહુ સામાન્ય બાબત છે. એટલે આજે 5 વર્ષ જેવો સમય થવા આવ્યો પણ હજી સમાજને એ ખબર નથી પડી કે કોણ જયેશભાઈને હેરાન કરી રહ્યું છે. બીજી બાબત એ છે કે જયેશભાઈ રાદડિયા હંમેશા સારા કામો કરતા આવ્યા છે અને આપ જાણો છો કે ઇતિહાસ સાક્ષી છે કે રાજા મહારાજાઓ હોય, ભગવાન રામ હોય, તો પણ એ વખતે હવનમાં આંચકા નાખવા માટે રાક્ષસો આવતા જ હતા. એની સંખ્યા ક્યારેય બહુ મોટી હોતી નથી અને એ આસુરી શક્તિઓ ક્યારેય પણ આ દુનિયામાંથી વિદાય લે એવું મને લાગતું નથી. એટલે જયેશભાઈ રાદડિયા આ બાબતે શું કામ બોલ્યા છે, કેમ વારંવાર બોલે છે, અથવા શું એની પાસે એનો ઉકેલ નથી, એ પણ હવે યુવાનો આના માટે થોડી ચિંતા કરી રહ્યા છે. દિનેશભાઈ, મારે એ સમજવું છે કે આસુરી શક્તિ ધરાવતા કેટલાક લોકો, મુઠ્ઠીભર લોકો હોય છે, એ આપણે વાત કરીએ. મુઠ્ઠીભર લોકો હોય છે અને એ લોકો ક્યારેય સફળ થતા નથી. મતલબ કે સમાજની અંદર જ છુપાયેલા આસુરી લોકો છે, એમ આપનો ઈશારો છે. હું આપને એ જ કહેવા માંગુ છું કે જયેશભાઈ જ્યાં સુધી આ વાતની સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી દરેક વસ્તુ અંધારામાં તીર મારવા જેવી વાત છે. બીજી બાબત એ છે કે જયેશભાઈ એવી વ્યક્તિ છે કે એને કોઈનો ડર પણ લાગે એવી સ્થિતિમાં નથી. તો શું આ એની સાથે રહેનારા લોકો છે, શું સમાજના લોકો છે, કયા કારણોસર જયેશભાઈનો વિરોધ થઈ રહ્યો છે અથવા એને આજકાલની રીતે જયેશભાઈના કાર્યમાં હવનમાં આંચકા નાખી રહ્યા છે, એનો જવાબ હું તમે કે કોઈ પણ પાસે નહીં મળે. એ ફક્ત જવાબ જયેશભાઈ રાદડિયા પાસેથી જ મળી શકે છે. અને સમાજ પણ હવે ઈચ્છે છે કે 5 વર્ષથી જયેશભાઈ આવા નિવેદનો કરી ડિસ્ટર્બ કરી રહી છે. દિનેશભાઈ, આપના જેવા જે
પાટીદાર સમાજને યુવા નેતૃત્વ છે, સીધા જઈને જયેશભાઈ રાદડિયાને કેમ પૂછવામાં નથી આવતું આપના દ્વારા કે આપના જેવા યુવા નેતાઓ દ્વારા કે તમને કોણ તમને ટપોરી લાગી રહી છે અને તમને શું હેરાનગતિ કરવામાં આવી રહી છે? આપ જાતે પણ જઈ શકો તો પૂછી શકો છો. 5 વર્ષ પહેલા પણ મેં આ પ્રશ્ન એને રૂબરૂ પણ પૂછેલો, હમણાં એકાદ વર્ષ પહેલા પણ મેં પૂછેલો અને 6 મહિના પહેલા પણ મેં પૂછેલો કે જયેશભાઈ એમને મને એવું કીધેલું કે યોગ્ય સમય આવશે ત્યારે હું યોગ્ય ખુલાસો કરીશ. એટલે હવે યુવાનો યોગ્ય સમયની રાહ પણ જોઈ રહ્યા છે અને તમામ યુવાનો જયેશભાઈ જે નામ નક્કી કરશે, જે વાત કરશે અથવા જે સત્ય બનાવો હશે એમાં જયેશભાઈની સાથે ઉભા રહેવા માટે દરેક સમાજના દરેક યુવાનો સાથે ઉભા છે. બીજી બાબત એ છે કે પરિક્ષેપ કયો છે. હા, મેં આપને કીધું એમ અમે વારંવાર જયેશભાઈને પૂછવાના પડ્યા છે, સીધી રીતે, આજકતરી રીતે, અને હું તો એમના એક મિત્ર તરીકે અને સારી રીતે એક સામાજિક સંસ્થાઓ સાથે પણ અમે જોડાયેલા છીએ ત્યારે મેં તો વારંવાર એને પૂછવાના પ્રયાસ કર્યા છે અને રૂબરૂમાં કર્યા છે. પણ તમારા જેવા નેતાને સ્મેલ તો આવી ગઈ હશે કે કોના તરફ ઇશારો છે. હું એ જ આપને કહી રહ્યો છું કે વારંવાર અલગ અલગ નિવેદનો, અલગ અલગ વ્યક્તિઓ અને અલગ અલગ પરીક્ષામાં આ વાત કરવામાં આવે છે. મેં આપને પરંતુ કીધું દિનેશભાઈ આપના જેવા યુવા નેતાને કોના તરફ ઇશારો છે એ ખબર ના પડે એટલા ભોળા પણ નથી આપ લોકો. પદ્મકાંતભાઈ, હું એમ કહું છું કે સપોઝ હું એ ઇશારો મારી તરફ ગણું છું, એ ઇશારો હું કોઈ સંસ્થા તરફ ગણું છું કે હું એ ઇશારો કોઈ વ્યક્તિ અલગ તરફે ગણી શકું છું, પણ એમાંથી સત્યથી નજીક જવું હોય તો જયેશભાઈ એની વાત કરવી પડે. અને સત્ય મેં કીધું એમ કે ક્યારેક ઘણીવાર આપણે કોઈ પણ નિવેદન આવતા હોય, કોઈ પણ આક્ષેપો થતા હોય, તેમાં આપણે બે જ વસ્તુ નજીકના માણસો તરત કોઈ વસ્તુ પર કરતા હોય છે અથવા વિરોધીઓ પર કરતા હોય છે. એટલે જયેશભાઈના કેસમાં જ્યાં સુધી જયેશભાઈ બોલશે નહીં ત્યાં સુધી, બીજું કે આ પ્રથમ વખતનું નિવેદન નથી, આ નિવેદન વારંવાર આવ્યું. આપ જાણો છો કે વારંવાર આ એકનું એક નિવેદન આવી રહ્યું છે જયેશભાઈનું. તો જયેશભાઈ જ્યાં સુધી ખુલાસો નહીં કરે ત્યાં સુધી આ બાબતનું બહુ સ્પષ્ટતાપૂર્વક અને કહેવાય ને કે સચોટ કારણ જાણી ના શકાય. ચલો દિનેશભાઈ, આપણે કેબીસી રમીએ, કોણ બનેગા કરોડપતિ. હું 4 ઓપ્શન આપું છું, એમાંથી કોઈ ઓપ્શન હોઈ શકે એ તમે કહેજો. જયંતિભાઈ સરદારા, નરેશભાઈ પટેલ અને એ રીતે દિનેશ બામણિયા અને એ રીતે કોઈ અન્ય એક નામ આપીએ પાટીદાર નેતાઓનું કે જે લોકોએ ભૂતકાળમાં સામે આ અંગે બોલકા હોય છે. કોણ લાગે છે તમને આ 4માં છે ઓપ્શન? તમે તો નથી. તમે જે ઓપ્શન આપ્યા છે એમાં ફોન ઓફ ફ્રેન્ડની લાઈન યુઝ કરીને જયેશભાઈ રાદડિયાને જ આપણે ફોન કરવો પડે કે આ 4માંથી કોણ વ્યક્તિ હોઈ શકે. પદ્મનભાઈ, ચલો, મારી પાસે જે માહિતી આવે છે એ પ્રમાણે એમનો ઇશારો નરેશભાઈ પટેલ ઉપર છે. એ બાબતમાં શું કહે છે કે નરેશ પટેલ ઉપરનો આ કટાક્ષ છે? ના, આ ટપોરી વ્યક્તિઓ ઉપરનો એક કટાક્ષ છે. નરેશભાઈ પટેલ એમના માટે પણ સન્માનીય છે અને દરેક સમાજના દરેક વ્યક્તિ માટે સન્માનીય છે. નરેશભાઈ બાબતે આવું નિવેદન જયેશભાઈ ક્યારેય પણ ના કરી શકે. હું એને સારી રીતે ઓળખું છું. અને નરેશભાઈ અને જયેશભાઈની વચ્ચે તો માની લો કે જે હમણાં 2 મહિના પહેલા જ પાટણમાં ખોડલધામ સંસ્થાના કાર્યક્રમમાં જયેશભાઈ અને નરેશભાઈ એક મંચ ઉપર હાજર હતા. ખોડલધામ દ્વારા જ કરેલા આયોજિત કાર્યક્રમમાં જયેશભાઈને પણ આમંત્રણ હતું. એટલે એ વાતને તો જરા પણ શંકાને સ્થાન નથી. એટલે કહેવાય છે કે 0% પણ નરેશભાઈ ઉપર ઇશારો હોય એવું મારું માનવું નથી. જે જયેશભાઈ પટેલને રાજકીય પ્લેટફોર્મ પર હરાવવા માટે, ઇલેક્શનમાં હરાવવા માટે નરેશભાઈ પટેલના પુત્રએ ખૂબ મહેનત કરી હતી, ખૂબ પ્રયત્નો કર્યા હતા. એનો એક ખીજ, એની એક ઉશ્કેરાટ. હાજી, 2017માં સમગ્ર પાટીદાર સમાજના લોકો એટલે કે યુવા લોકો ગુજરાત સરકારની સામે આંદોલન કરી રહ્યા હતા. એ વખતે ભારતીય જનતા પાર્ટીના જેટલા બી ઉમેદવારો હતા ગુજરાતની અંદર, એની સામે એક રોષ ઊભો થયેલો અને એ રોષ ઊભો થવાનું કારણ પણ પ્રશ્ન ઊભો થયો હોય અને કોઈ લોકો એને જયેશભાઈ પ્રત્યે માનતા હોય તો એ બાબતનું તો માની લો કે અવાજ આપનો નથી આવતો દિનેશભાઈ, આપનો અવાજ નથી આવતો. હા, ઘણા બધા સમયથી આ બાબતોમાં તો વારંવાર ભેગા મળવાનું બધું થતું હોય છે. અવાજ આવી રહ્યો છે પદ્મનભાઈ? હા જી, આવે છે. એટલે 2017 પછી તો 2022 ની ચૂંટણી પણ ગઈ અને 2017 પછી 2019 અને 24 ની પાર્લામેન્ટ પણ ગઈ છે. અને જયેશભાઈ રાદડિયા સાથે તો કોઈ એવા બનાવો ક્યારેય બન્યા નથી.
જયેશભાઈ રાદડિયા ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ મંદિરનું જે કાર્યક્રમ, સોમનાથ ભવનનું જે કામ છે એમાં ટ્રસ્ટી પણ છે. એટલે નરેશભાઈ વિશેનો કોઈ પ્રશ્ન આમાં મને ક્યાંય પણ જગ્યાએ યોગ્ય લાગતો નથી. દિનેશભાઈ, જાહેરમાં એક વખત એમને પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે પાટીદાર સમાજના અગ્રણી એવા નરેશભાઈ પટેલના પુત્ર મારી સામે ઉમેદવાર મૂકીને મને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ કડવા સૂજો આજે પણ અકબંધ છે. સમગ્ર ગુજરાતમાં જેટલા બી પટેલ સમાજના ઉમેદવારો હતા જે ભારતીય જનતા પાર્ટીમાં લડતા હતા, એની સામેની સાઈડમાં ઉમેદવારો તરીકે અથવા તો ચૂંટણીના પ્રચારમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ગયા છે. આજે હાર્દિકભાઈ પટેલ જે છે એ પણ જયેશભાઈની સામે પ્રચાર કરવા માટે ગયા હતા, આજે બંને સાથે છે. એટલે એ સંજોગો એક વિપરીત સંજોગો અને અલગ સંજોગો હતા. આજે એ વાતને લઈને કોઈ દુઃખ હોય એવું મને લાગી રહ્યું નથી. કેટલા સમયમાં આ દુઃખ શું છે જાણવા માટે પ્રયાસ કરવામાં આવશે, આપના વ્યક્તિગત દ્વારા નહીં પણ સમાજ દ્વારા પણ. આ સમાજનો ચિંતાનો વિષય છે, કારણ કે એની તાકાત તૂટી રહી છે આ પ્રકારના નિવેદનોથી. ત્રિવેદીભાઈ, હું આપને કહું છું કે આનો એક જ ઉકેલ છે, જયેશભાઈ રાદડિયા. તમામ લોકો ઈચ્છે છે કે વહેલામાં વહેલી તકે આજે સવારે, આજે સાંજે અથવા અત્યારે જયેશભાઈ જો આ બાબતે શોખ પાડે તો એનો 100% ઉકેલ લાવવાની કેપેસિટી પણ આ સમાજ ધરાવે છે. અને એ કેપેસિટી મુજબ સમાજના લોકો એનો સારો પ્લેટફોર્મ ઉપરથી સારો નિકાલ થાય એવા પ્રયાસો પણ કરશે. નરેશભાઈ પટેલ ખુદ જયેશ રાદડિયાને ફોન કરીને કેમ પૂછતા નથી કે તમને કઈ વાતનું દુઃખ છે અને કોણ ટપોરી ગેંગ છે, મને બતાવો, આપણે એનો નિકાલ લાવીએ. નરેશ પટેલ આવો ફોન કેમ નથી કરતા? મેં આપને કીધું કે જયેશભાઈ રાદડિયા પણ નરેશભાઈ સાથે વાત કરે છે. બંને સાથે મળીને ઘણા બધા કાર્યો સમાજના કરી રહ્યા છે. એટલે નરેશભાઈ અને જયેશભાઈનો પ્રશ્ન હોય એવું તો આમાં જરૂરિયાત ઊભી થતી નથી. બીજું, જયેશભાઈએ પ્રથમ વખત કીધું હોય તો હજી શક્યતાઓ છે. હવે મેં કીધું એમ ઘણા બધા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જયેશભાઈને પૂછવાના પ્રયાસો થયા છે કે તમને કોણ હેરાન કરી રહ્યું છે. એ બાબતનો જાહેરમાં ખુલાસો થતો નથી. નરેશભાઈ પોતે ખુલાસો કરે છે કે કોણ એમને હેરાન કરી રહ્યો છે. નરેશભાઈએ ક્યારે એ બાબતમાં ઉચ્ચારણો કર્યા છે? મેં આપને કીધું એમ કે જયેશભાઈ અને નરેશભાઈ બંને સાથે જ હોય છે. એમાં હું ને તમે વાત કરવાની જરૂરિયાત પણ ઊભી નથી થતી. અને જયેશભાઈ પણ નરેશભાઈને કહી શકે, નરેશભાઈ વડીલ છે. દિનેશભાઈ જ્યારે સાથે કામ કરે, હું માનું છું કે સુરેશ મહેતા, શંકરસિંહ બાપુ અને કેશુભાઈ પટેલ આ તમામ નેતાઓએ એક મંચ ઉપર ઊભા રહીને ગાંધી આશ્રમમાં હાથ ઊંચા કર્યા હતા કે આપણે બધા સાથે છીએ, એક છીએ. સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં, રાજકારણમાં આવી રીતે સાથે કામ કરવાનો પ્રસંગ આવતો હોય તો બાજુની ખુરશીમાં બેઠેલો એમને ન પણ ગમતો હોય તો આ પ્રકારના નિવેદનોથી તમે એમ માનો છો કે પાટીદાર સમાજની એકતાને નુકસાન થાય છે, એટલું તો આપ સ્વીકારશો? મેં કીધું કે કોઈ પણ એક સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા જો પાટીદાર સમાજના વિશે કંઈ પણ બોલે તો એ નુકસાન 100% છે. પણ કેટલું નુકસાન કરવું, કોઈ કોણ બોલવું કોણ ન બોલવું, એ તો જવાબદાર વ્યક્તિઓએ વિચારવાનું હોય છે. અને આજે અમને એ પણ દુઃખ છે કે જયેશભાઈ જે વાતનું જાહેર મંચ ઉપરથી વાત કરી રહ્યા છે એ બંધ બારણે અથવા સમાજના લોકો વચ્ચે વાત કરીને એનો ઉકેલ લાવવો શક્ય છે. દિનેશભાઈ, આપ જયેશભાઈને આ પ્લેટફોર્મ પરથી એવી અપીલ કરશો કે આ પ્રકારના ઉચ્ચારણો કરવાને બદલે આપ સાથે બેસીને આનો નિકાલ લાવો, કારણ કે આ તો પાટીદાર સમાજની એકતાને લાંછન લાગે છે. મેં આપને કીધું તમારી વાત રિક્વેસ્ટ કરી રહ્યા છીએ. હા, જયેશભાઈને વારંવાર અમે રિક્વેસ્ટ કરી છે અને જયેશભાઈને જ્યારે મળશે, ચાન્સ મળશે અથવા તો ફોનમાં વાત થશે ત્યારે અમે ચોક્કસથી કહીશું. પાટીદાર સમાજની એકતા તૂટી રહી છે આ પ્રકારના નિવેદનોથી, એ વાત સ્વીકારશો? બિલકુલ સત્ય વાત છે. આ બાબતમાં પાટીદાર સમાજના આગેવાનો એક મંચ, એક બેઠક કરીને આનો નિકાલ કાયમી કેમ લાવવામાં આવતો નથી? કારણ કે ટપોરી ગેંગ એ બહુ હાર્ડ શબ્દ છે. પણ પદ્મકાંતભાઈ, તમે કેમ સમજતા નથી? જેને પેટમાં દુખે છે એને કેવું તો પછી મને અહીંયા દુખે છે. હવે ખાલી આખા દુખે છે એનો કોઈ મતલબ નથી. પદ્મકાંતભાઈ, એક વાત સત્ય છે કે જયેશભાઈ કોઈ એવા નાના વ્યક્તિ નથી. જયેશભાઈને બધી જ વસ્તુની ખબર હોય છે કે કોને કઈ જગ્યાએ વાત કરવી જોઈએ. એટલે હું તો જયેશભાઈને વિનંતી કરીશ કે તમારા લીધે ઘણા બધા યુવાનો તમારી રાહ જોઈને બેઠા છે કે તમે શું નિવેદન અથવા કોની પર આક્ષેપ કરો છો. તો જયેશભાઈનો જે પ્રશ્નો છે તે જાહેરમાં થવા જોઈએ અને જયેશભાઈએ જ પોતે જ આનો ઉકેલ લાવીને લોકોને, યુવાનોની લાગણીને સમજવી જોઈએ. દિનેશભાઈ, આપની વાત હતી કે
ખુદ જયેશભાઈ આ અંગે પોતે ફોડ પાડીને બોલે, પરંતુ નથી પાડીને બોલતા. તો સમાજની જવાબદારી નથી બનતી કે એનો એક્સરે છે, MRI છે, પેથોલોજીનો લેબોરેટરીનો રિપોર્ટ છે, આ બધું કરાવીને પોતે નિદાન કરે ને એનો નિકાલ કરવાની કોશિશ કરે. કે અમુક રોગ એવા હોય છે કે એ તાજિયા તાવ જેવા હોય છે કે તાજિયા તાવનું કોઈ આમ એનું રિએક્શન કે લેબોરેટરીમાં ક્યાંય નથી આવતું. એમ જે વસ્તુ જયેશભાઈના માઇન્ડમાં શું ચાલી રહી છે, મેં આપને કીધું કે આ એકાદ 2 મહિના કે 2 વર્ષનો પ્રશ્ન નથી. 5 વર્ષમાં હજારો મારી જેવા આગેવાનો મોટા વડીલોએ પણ પ્રયાસ કર્યો છે જયેશભાઈને પૂછવાનો, પણ જયેશભાઈ ઝડપથી જવાબ નહીં મળ્યો હોય તો જ આ સ્થિતિ હોય એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. જ્યારથી એમને હરાવવા માટે નરેશભાઈ પટેલના પુત્ર મેદાનમાં ઉતર્યા હતા ઇલેક્શન હરાવવા માટે, ત્યારથી એમના મનમાં દુઃખ છે. ત્રિવેદીભાઈ, જયેશભાઈને હરાવવા માટે હું તમને આપણે એક વાત કરું કે નરેશભાઈના પુત્રનો પ્રશ્ન શું કામ? જયેશભાઈને હરાવવા માટે હજારો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ એને હરાવવા માટે તૈયાર થયા છે. આજે ઘણા બધા લોકો એવા પણ છે કે દરેક જયેશભાઈ એક નહીં 47 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે કે જેને હરાવવા માટે અલગ અલગ પ્રયાસો થતા જ હોય છે. એ રાજકીય વિષય છે, એ સામાજિક વિષય જ નથી. બીજું, સામે કયા ઉમેદવાર લડે છે એ પણ એક સમાજના જ હોય છે. એટલે આ બધી બાબત કોઈ પણ પ્રકારનું દુઃખ જયેશભાઈના મનમાં હોય જ ન શકે. જયેશભાઈ તો રાજકીય માણસ છે અને સામે લડનાર વ્યક્તિઓ સામે હંમેશા લડતા આવ્યા છે ને કેટલી બધી ચૂંટણીઓ લડ્યા છે. એટલે ચૂંટણીનો કોઈ દોષ રાખીને એ કામ કરતા હોય એવું જયેશભાઈ ક્યારે પણ ના કરે. નરેશભાઈના પુત્રએ જયેશભાઈને હરાવવા કોશિશ કરી હતી, એ વાત સાથે સંમત કે નથી સંમત? ભલે અનેક લોકોને આવી રીતે હરાવવાની કોશિશ રાજકારણમાં થાય છે, આપની વાત મેં સાંભળી છે. પર્ટિક્યુલર કેસમાં જયેશભાઈને નહીં, ગુજરાતના મંત્રી હું સમજી ગયો આપનો એ છટકબારી રાખી છે આપે, હું જાણું છું, પણ પર્ટિક્યુલર હું જયેશભાઈ રાદડિયા માટે હું આપને એ જ વાત કરી રહ્યો છું. જયેશભાઈ, હું જયેશભાઈની સામે પણ ઉમેદવાર લેવા પટેલ સમાજમાંથી જ આવતા વ્યક્તિ હતા. એટલે કોણ ક્યાં પ્રચાર કરે છે બહુ મહત્વનું છે જ નહીં. નીતિનભાઈ પટેલ જેવા નીતિનભાઈને પણ જો હરાવવાના પ્રયાસો થયા હોય, આનંદીબેનને પણ હરાવવાના પ્રયાસો થયા હોય તો એ પાટીદાર સમાજ જ હતો, પણ એ પરિસ્થિતિ અને સંજોગો અલગ હતા. એટલે એને લઈને કોઈ હું તમને કહું, જયેશભાઈને હું બહુ સારી રીતે ઓળખું છું. જયેશભાઈ એવા નાના વિચારનો વ્યક્તિ નથી. જયેશભાઈ બહુ મોટું મન રાખનાર વ્યક્તિ છે. એ ક્યારે પણ ચૂંટણીના કારણોસર કોઈ પણ સાથે મતભેદ રાખે એવું હું ક્યારે પણ માનતો નથી. 5 વર્ષથી આ ફોડ પાડ્યા વિના આ પ્રકારના નિવેદન કરે છે. માપે વાત કરી, મોટું મન રાખીને ટીકાઓ કરે છે, મોટું મન રાખીને ટપોરી ગેંગનો ઉલ્લેખ કરે છે, પણ આ મોટું મન ક્યાંક પાટીદાર સમાજ, સૌરાષ્ટ્રના પાટીદાર સમાજને નુકસાન કરે એવી શક્યતાઓ છે. તો શા માટે આનું નિરાકરણ નથી થતું? એ પ્રશ્ન હું તમને કહું છું કે જયેશભાઈના પ્રશ્ન થવો જોઈએ. જયેશભાઈ અત્યારે મોગમમાં રમી રહ્યા છે, મોગમમાં વાત કરી રહ્યા છે, સમજવા વાળા સમજી જાય છે, એમનું કેવું એમ છે, ઈશારો કર્યો છે. હું તો ત્યાં સુધી કહું છું કે હવે જ્યાં સુધી જયેશભાઈ નામ ના આપે ત્યાં સુધી આ બાબતે ચર્ચા કરવી એ પણ એક આપણો સમયનો વ્યર્થ કરવો છે. તો હું એટલે જ તમારી પાસે મહેનત કરી રહ્યો છું કે તમે નામ બોલો. જયેશભાઈ નહીં બોલે તો આપ બોલો. હું તો એવું માનું છું કે મારા વિશે બોલી રહ્યા છે, પણ જયેશભાઈ તો એ વાત નહીં સ્વીકારે ને. ચલો, આપના માટે બોલે છે તો આપનો શું જવાબ છે? હું માની રહ્યો છું કે જયેશભાઈ મારા વિશે બોલી રહ્યા છે. ચલો, તો આપનો શું જવાબ છે? હું સ્વીકારી ચલો, આપના માટે બોલે છે. મારાથી કોઈ નારાજગી હોઈ શકે, પણ જયેશભાઈ જ્યાં સુધી એ વાતને નહીં સ્વીકારે ત્યાં સુધી આપણે કોની પર શંકા કરીશું? ચલો, જયેશભાઈ આપના માટે નારાજગી છે ને આપના માટે બોલ્યા છે એમ આપ માની લો, તો આપનો જવાબ શું હોઈ શકે? મેદાનમાં આવી જાઓ એમ? પદ્મનકરભાઈ, આ પ્રશ્નનો કોઈ ઉકેલ નથી જ્યાં સુધી જયેશભાઈ પોતાના મોઢેથી નામ નહીં બોલે ત્યાં સુધી સંપૂર્ણપણે દરેક વાતો અને ચર્ચાઓ અને શંકાઓ વ્યર્થ સાબિત થશે. પેલા સમયમાં કેવા પ્રકારનો પ્રયાસ થાય તો આ મતભેદો નિવારી શકાય? તમે નરેશભાઈને કહેતો પ્રશ્ન પદ્મનકરભાઈ, આમાં કોઈ પ્રયાસ કરવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. જયેશભાઈ નામ આપે એટલે તરત સવારે એનો પ્રયત્ન થશે. જી, થેન્ક યુ દિનેશભાઈ.